राजतराः स्थिरैरङ्गैस्तुष्टो वाग्गोंसस्तानो भिर्वियासे माहि देवहितं जदायुः। हरिः ओम। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અયોધ્યામાં પૂજા વિધાન અત્યારે મંત્રોચ્ચાર સાથે આરતી કરવામાં આવી। તેમની સાથે મોહન ભાગવત પણ ઉપસ્થિત છે અને તેમણે પણ ભગવાનની આરતી ઉતારી, શંખનાદ થયો અને હાલ તસવીરો સીધી આપણે બતાવી રહ્યા છીએ કે હાલ પીએમએ માં અન્નપૂર્ણાના પણ દર્શન કર્યા હતા, સપ્ત ઋષિઓ જે છે એમના પણ દર્શન કર્યા અને ત્યારબાદ અહીંયા આરતી માટે અહીંયા તેઓ પહોંચ્યા છે। હાલ આરતી પણ સંપન્ન થઈ છે, શંખનાદ સાથે આરતી સંપન્ન થઈ છે અને હવે થોડી જ વારમાં આ જે ધ્વજા ચઢાવવાનો જે વિધાન છે, જે વિધિ છે એ અહીંયા શરૂ થશે અને થોડી જ વારમાં પીએમના હસ્તે આ ધ્વજા ચઢાવવામાં આવશે। હાલ મંત્રોચ્ચાર થઈ રહ્યા છે અને અહીંયા સૌ કોઈ છે અયોધ્યાવાસીઓમાં જે ઉત્સાહનો માહોલ છે, દિવાળી હોય છે એ પ્રકારનો માહોલ આજે જોવા મળ્યો છે, કારણ કે અયોધ્યા નગરી જે છે એ આજે ફરી એકવાર જાણે રોશનીથી સજી ધજી ગઈ હોય અને એ રીતે ઉમંગ અને આસ્થા અને ભક્તિનો ત્રિવેણી સંગમ આજે અયોધ્યામાં ફરી એકવાર જોવા મળી રહ્યો છે। જ્યારથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અયોધ્યામાં, ત્યારથી અયોધ્યા નગરી જે છે એ એકદમ અલગ અને અદ્ભુત અને આનંદમય બની ગઈ છે અને આજે જ્યારે ધ્વજા ચઢાવવામાં આવશે ત્યારે એ જ પ્રાણ પ્રતિષ્ઠા જેવો માહોલ, એ જ દિવાળી જેવો માહોલ આજે પણ જોવા મળે છે। સૌ કોઈ જે છે એ દાયકાઓથી જે રાહ જોતું હતું કે અયોધ્યામાં રામ મંદિર ક્યારે બને, એ રામ મંદિર તો નિર્માણ થયું અને ત્યાર પછી હવે ધ્વજા ચઢાવવામાં આવનાર છે અને આ ધ્વજાનું કનેક્શન પણ ગુજરાત સાથે જોડાયેલું છે। ગુજરાતના અમદાવાદમાં એ ધ્વજા છે એ તૈયાર કરીને ત્યાં મોકલવામાં આવેલી છે, એટલે એ પણ ગુજરાતના કનેક્શનને લીધે ગુજરાતીઓમાં પણ એક ઉત્સાહનો માહોલ છે અને પીએમ નરેન્દ્ર મોદી અહીંયા પૂજા વિધાન કરી રહ્યા છે, પૂજા અર્ચના કરી રહ્યા છે, આરતી કરી રહ્યા છે અને હવે આગળની જે વિધિ છે એ આપ જોઈ રહ્યા છો કે મંત્રોચ્ચાર સાથે થઈ રહી છે અને આખું મંદિર પરિસર તમે જોઈ શકો છો કે ખીચોખીચ ભક્તોથી ભરાયેલું છે। સંતો મહંતો અહીંયા પહોંચી રહ્યા છે। થોડી જ વારમાં ધર્મ ધ્વજા ફરકાવશે પીએમ નરેન્દ્ર મોદી અને એની તસવીરો પણ અમે લગાતાર લાઈવ આપને બતાવી રહ્યા છીએ। અયોધ્યા નગરીથી લાઈવ દ્રશ્યો, રામ મંદિર પીએમ મોદી પહોંચ્યા છે, તેમની સાથે મોહન ભાગવત પણ છે, આરએસએસના વડા, અને થોડી જ વારમાં આ ધ્વજા ચઢાવવાનો જે કાર્યક્રમ છે એ શરૂ થવા જઈ રહ્યો છે। સંતો મહંતો, અયોધ્યા નગરીના સામાન્ય જન અને સાથે સાથે એ તમામ મહિલાઓ પણ આવી છે જે આ દિવસની રાહ જોતી હતી અને એ તમામ લોકો પણ છે, કારીગરો છે, એમના પરિવારજનો પણ છે, તેઓ પણ અહીંયા આવ્યા છે અને આમંત્રિત મહેમાનો પણ અહીંયા પહોંચ્યા છે। તો આજે અયોધ્યા નગરી છે એ ફરી એક વખત આસ્થા અને ઉમંગથી એકદમ ઉભરાઈ ગઈ છે। ભક્તિનો મહાસાગર અહીંયા છલકાયો હોય એ પ્રકારે મોટી સંખ્યામાં લોકો આજે અયોધ્યામાં ફરી એક વખત કેડિયાર ઉભરાયું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અયોધ્યાની બહાર તમે જુઓ તો લોકો આજે આ ધ્વજાના દર્શન કરવા માટે પણ જ્યારથી 12 વાગે આ ધ્વજા ચડશે ત્યારબાદ લોકો આ ધ્વજાના દર્શન માટે અને રામલલાના દર્શન માટે પણ અહીંયા મોટી સંખ્યામાં પહોંચવાના છે। હાલ મંત્રોચ્ચાર થઈ રહ્યો છે।
मध्या मेधयाग्ने मेधाविनं कुरु स्वाहा मेधां मे वरुणो ददातु मेधामग्निः प्रजापतिः मेधामिन्दर्शव्वायुश्च मेधां धाता ददातु मे स्वाहा ओम नारायणाय नमः ओम माधवाय नमः हस्तो प्रक्षाल्य ऋषिकेशाय नमः ओम अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सर्वायाभ्यन्तरः शुचिः पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु स्वस्ति तिलकम् ॐ स्वस्ति न इन्द्रो वृद्धशरावाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम अग्नि ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा सूर्यो वर्चो ज्योतिर्वर्चः स्वाहा ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत તો રામ જન્મભૂમિ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ દરબારમાં ખાસ પૂજા અર્ચના કરી, આરતી ઉતારી અને મંત્રોચ્ચાર સાથે આ પૂજા વિધિ આગળ વધારવામાં આવી રહી છે. બ્રાહ્મણ ભાઈઓ બંધુઓ દ્વારા આ મંત્રોચ્ચાર સાથે અને મંદિરના પૂજારી દ્વારા આ પૂજા વિધિ જે છે એ સંપન્ન કરાવવામાં આવી રહી છે. અયોધ્યામાં આજે દિવાળી જેવો માહોલ છે. રામોત્સવ જાણે સર્જાયો હોય એ પ્રકારનો આજે માહોલ છે અને જે ધ્વજા ચઢાવવામાં આવનાર છે એ ધ્વજાનો પણ ખાસ મહિમા છે અને તેને બનાવવામાં આવી છે. ધ્વજા ઉપર ડબલ કોટેડ સિન્થેટિક લેયર લગાડવામાં આવી છે, જેથી એ જે ધ્વજા છે જે આજે ચઢાવવામાં આવનારી છે તેને ગરમી કે તાપમાન કે પછી ઠંડીની કોઈ અસર ખાસ નહીં થાય, વરસાદની કોઈ અસર નહીં થાય. પેરાશૂટ નાયલોન કપડાથી બનાવેલી આ ધ્વજા પર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો હવા પણ ચાલે છે તો પણ તેને કોઈ નુકસાન નહીં થાય એ પ્રકારની આ ધ્વજા છે એ ડિઝાઇન કરવામાં આવેલી છે. અને ધ્વજા લહેરાવવા માટેની જે રસ્સી હોય છે એ સ્ટેનલેસ સ્ટીલના કોર અને નાયલોનથી બનાવવામાં આવેલી છે, જેથી તેમાં મજબૂતી વધી શકે છે. અને ધ્વજ સ્તંભ જે છે જેને આપણે ધ્વજદંડ કહીએ છીએ એ પણ 360 ડિગ્રી ફરી શકે એ ચેમ્બર પર રાખવામાં આવશે, જેથી હવા જે પ્રકારની હોય એ પ્રકારે તે આસાનીથી ફરી શકે છે. તો આ પ્રકારની એક ધ્વજા છે તેની વિશેષતા રહેલી છે, જેનું આજે ધ્વજારોહણ થવાનું છે શિખર પર. અયોધ્યાથી આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ખીચોખીચ ભક્તોથી ભરેલું છે આખું આ પરિસર. અને રામ શિખર જે છે એના ઉપર આજે જે ધ્વજા ચડવાની છે તે ધ્વજા ખાસ ગુજરાતના અમદાવાદથી બનાવવામાં આવેલી છે. અને એ ધજાનો ખાસ વિશેષતાઓ પણ મેં આપને વર્ણવી એ પ્રકારની વિશેષતાઓ પણ છે. 10 કારીગરો જે છે એમણે ભેગા મળીને આ 25 દિવસમાં આ જે ધજા છે એ તૈયાર કરેલી છે.
સીધી તસવીરો અયોધ્યાથી અમે આપને બતાવી રહ્યા છીએ. લગભગ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી 673 દિવસો બાદ આપણે આ ધ્વજારોહણનો કાર્યક્રમ જોઈ રહ્યા છીએ. એટલે લગભગ હવે 2 વર્ષ જેવા પૂરા થશે અને રામ મંદિરના શિખર પર આ ધ્વજારોહણ છે એ આજે થવા જઈ રહ્યું છે. તમામ મહાનુભાવો અત્યારે પહોંચી ચૂક્યા છે અને 12 વાગ્યાની આસપાસ જે મુહૂર્ત નક્કી કરાયું છે, મુહૂર્ત પહેલાં અત્યારે જે વિધિ છે એ સંપન્ન કરવામાં આવી રહી છે. કારણ કે મંદિરના શિખર પર જ્યારે ધ્વજા ચડાવવામાં આવતી હોય છે ત્યારે એનું એક વિધાન હોય છે, શાસ્ત્રોક્ત વિધિ હોય છે. એ વિધિ પહેલાં મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા એ શંખનાદ સાથે, પૂજા અર્ચના સાથે, મંત્રોચ્ચાર સાથે એ વિધાન પૂરું કરવાનું હોય છે. ત્યારબાદ એ ધજા છે એ ચઢાવવામાં આવતી હોય છે. તમે જોઈ શકો છો કે સંતો મહંતો પણ કેટલી મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા છે અને તેઓમાં પણ એક અનેરો આનંદ છે, આનંદની લાગણી છે. થોડી વાર પહેલાં જ્યારે અમે એમના તમામ નિવેદનો આપને બતાવ્યા હતા, તમામ સંતો મહંતો ખૂબ જ ખુશખુશાલ દેખાઈ રહ્યા હતા. અયોધ્યાવાસીઓમાં પણ એક અનેરો આનંદ જોવા મળ્યો હતો અને આ ધ્વજાના દર્શન માટે પણ ઘણા લોકો દૂર દૂરથી અહીંયા આવેલા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે સૌ કોઈ એ અવસરની રાહ જોઈ રહ્યો છે કે આ ધજા ક્યારે શિખર ઉપર અમને જોવા મળે, કારણ કે ધજાના દર્શન માટે પણ લોકો ખાસ આજના દિવસે અયોધ્યા પહોંચેલા છે. ઘણા લોકો યુપીના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા છે, તો ઘણા લોકો રાજ્ય બહારથી પણ અહીંયા પહોંચેલા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ દરબારમાં પૂજા અર્ચના કરી અને આ તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ જગ્યાએ પ્રધાનમંત્રી પહોંચ્યા હતા. તેમણે શેષાવતારના પણ દર્શન કર્યા હતા. સપ્ત ઋષિઓના જે અલગ અલગ દેવાલયો બનેલા છે ત્યાં જઈને પણ તેમણે પૂજા અર્ચના અને આશીર્વાદ દીધા. ત્યારબાદ રામ દરબારમાં આરતી કરી, પૂજા અર્ચના કરવામાં આવી. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે પીએમ નરેન્દ્ર મોદીને જે છે એ વિધાન પૂરું કરી અને આગળ હવે ધ્વજારોહણનો જે કાર્યક્રમ છે તેના માટે જે જરૂરી વિધાન છે થઈ રહ્યું છે. તમે લાઈવ તસવીરોમાં પણ જોઈ શકો છો. રામલલાના દર્શન પણ કરી શકો છો. રામ શિખર પર ગુજરાતની કળા ભવ્ય ધ્વજા. આ એટલા માટે કારણ કે ગુજરાતની જે ધજા છે એ રામ મંદિર પર આજે જોવા મળવાની છે. અમદાવાદમાં ખાસ તૈયાર કરેલી આ ધજા છે જે આપણે અયોધ્યામાં રામ મંદિરના શિખર પર જોવાના છીએ. તો ગુજરાતીઓમાં પણ એ ઉમંગ અને આસ્થાનો આનંદ દેખાઈ રહ્યો છે, કારણ કે ગુજરાતથી કંઈક અયોધ્યામાં પણ છે. અને એટલા માટે જ્યારે જ્યારે પણ ગુજરાતથી જે લોકો અયોધ્યા દર્શન કરવા માટે જતા હોય છે અથવા તો ભવિષ્યમાં જવાના છે, તો તેઓને પણ એક ગૌરવની લાગણી થશે કે અહીંયા જે ધજા ફરકી રહી છે, અહીંયા જે ધ્વજા લહેરાઈ રહી છે એ ભગવાન રામના દરબારમાં ગુજરાતથી ગયેલી છે. એટલે એમને પણ એ આનંદ ચોક્કસથી થવાનો છે. અને અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના 673 દિવસ પછી આ ધ્વજારોહણનો કાર્યક્રમ આપણે જોઈ રહ્યા છીએ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 12:30 વાગે 12 થી 12:30ની વચ્ચેનો સમય આપવામાં આવ્યો છે, જે અભિજીત મુહૂર્ત કહેવાય છે. એમાં ધ્વજા ફરકાવવાના છે, ધ્વજા લહેરાવાના છે, એટલે કે ધ્વજા ચડાવશે. બટન દબાવતા જ આજે 2 કિલોનો કેસરિયા ધ્વજા જે છે એ 161 ફૂટ ઊંચા શિખર ઉપર લહેરાવતી આપણને જોવા મળશે. એની સાથે સાથે જ રામ મંદિરને એક પૂર્ણ મંદિર પણ પછી માનવામાં આવશે, કારણ કે કોઈ પણ મંદિરનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે એમાં ધ્વજા એનું એક પ્રતીક હોય છે અને એ ધ્વજા હોય ત્યારે જ એ મંદિર પૂર્ણતઃ નિર્મિત થયેલું કહેવાતું હોય છે. એટલે આજે આ ધ્વજા જ્યારે અહીંયા ચઢાવવામાં આવશે ત્યારે આ મંદિર જે છે એ પૂર્ણ માનવામાં આવશે. આવું કહેતા હોય છે આપણા ધર્મગુરુઓ પણ કહેતા હોય છે અને જે શંકરાચાર્યો છે તેઓ પણ કહેતા હોય છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત સહિત લગભગ અહીંયા 7,000 થી 8,000 જેટલા લોકો અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. મંદિર પરિસરની આસપાસ શહેરને લગભગ 1,000 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે. આખી અયોધ્યા નગરીને સજાવવામાં આવી છે. અયોધ્યામાં જે લોકો પ્રવેશી રહ્યા છે તે લોકો જોઈ રહ્યા છે કે અલગ અલગ જે દ્વાર છે, પ્રવેશ દ્વાર છે, ત્યાં ફૂલોથી સજાવવામાં આવ્યા છે. એ દ્વાર મંદિરમાં 5 લેયરની સુરક્ષા પણ લાગુ કરાઈ છે.